હેલો ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. તો આપણે આવી ગયા છીએ અમદાવાદથી રાજકોટની ટ્રીપ લેવાની છે. તો ઓલરેડી આપણે સિલેક્ટ કરી દીધી. તો આપણે જે જગ્યાએથી માલ ભરવાનો છે તે જગ્યાએ આપણે આવી ગયા. તો ચાલો આપણા જે જગ્યાએ આપણો ટ્રક પડ્યો છે તે જગ્યાએ આપણે જઈએ. તો આપણો ટ્રક જોડે આપણે અંદર બેસી ગયા. અમે ચાલુ કરી દીધો. તો ગાડીને રિવર્સ મારવું પડશે, તે માટે આપણે રિવર્સ માર્યો. તો આપણે ફૂલ ટર્ન મારીને જે જગ્યાએથી આપણો માલ લોડ કરવાના તે જગ્યાએ આપણે ગાડી લઈ જઈએ. તો આપણે ઓલરેડી માલ લોડ થઈ ગયો, તમે જોઈ શકો અંદર માલ પેક કરી દીધો. તો ચાલો આપણે હવે બહાર નીકળીએ ગોડાઉનથી. તો આપણે ગાડી લઈને હવે બહાર નીકળી ગયા. તો આપણી ગાડી ઓલરેડી રોડ ઉપર આવી ગઈ છે, તમે જોઈ શકો. આગળથી ગાડી આવે તે માટે આપણે સાઈડ આપવી પડશે. તો ઓલરેડી આપણે સાઈડ આપી દીધી. ઉપર જે બતાવે તે આપણો ડીઝલ ગાડીની અંદર ઓછું છે, તે માટે આપણે સાવચેત કરો ગાડી. તો આપણે થોડી સ્પીડ વધારીશું. રોડ બહુ ડેન્જર છે, તમે જોઈ શકો. બહુ વળોક છે રોડ, વળોક આવેલા, તે માટે આપણે થોડી સાચવીને જવા દેવી પડશે ગાડી. તો અહીંથી આપણે ડાબી બાજુ વળવાના, તે માટે આપણે સિગ્નલ આપી દીધી. તો આપણે ટર્ન મારી દીધો આપણે ગાડીનો. તો આપણી આગળ એક ટ્રાવેલ્સ જાય છે, તમે જોઈ શકો. એક બીજી ટ્રાવેલ્સ નીકળી, તે માટે આપણે થોડી સ્પીડ વધારીશું. તો બહારથી આપણે ટ્રક તમને કેવું લાગે તમે કોમેન્ટ કરીને બતાવશો. તો આપણે ગાડીની અંદર આપણા લાઇટ ચાલુ કરી દીધી ઓલરેડી, તમે જોઈ શકો. આગળ પ્રકાશ બહુ પડતો છે. તો હવે થોડી સ્પીડ વધારીશું. 4 લેન રોડ છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આપણે ગાડીની સ્પીડ છે અત્યારે 52ની આસપાસ છે. બીજી એક ટ્રક નીકળી આપણે બાજુમાં થઈને, તમે જોઈ શકો. આપણી આગળ જાય છે. બ્રેક મારવી પડે છે, કારણ કે 4 રસ્તા હોય, તે માટે આપણે બ્રેક મારી દીધી. સાચવીને આપણે ગાડી જવા દેવી પડશે. તો ગાડી આપણી આગળ નીકળી ગઈ, તે માટે આપણે થોડી સ્પીડ વધારીશું હવે. તો આપણે ગાડીની અંદર તમે જોઈ શકો. આપણા ગાડીની આગળની સાઈડ, ફ્રન્ટ સાઈડ સ્ટેરિંગ બાજુ આપણે કેવો લુક લાગે તમે જોઈ શકો. કોમેન્ટ કરીને બતાવી શકો. પરફેક્ટ તમે એવું લાગે, તમે ઓરિજિનલ ગાડી રેગ્યુલર પરમેન્ટ ચલાવો છો તેમાં એવું જ લાગશે. તો અહીંથી આપણે રિંગ સીધું જવાનું નથી, આપણે અહીંથી વળોક મારવું પડશે, કારણ કે આપણે લોકેશન છે તે પ્રમાણે જ આપણે ગાડી લઈને જવું પડશે. તો અહીંથી આપણે ટર્ન મારી દીધો. અહીંયા આપણે સાચવીને ગાડી ચલાવવી પડશે, કારણ કે બાજુમાં થઈને બીજું કોઈ સાધન ટચ ના થાય, તે માટે આપણે સાચવીને ગાડી ચલાવવી પડશે. તો ઓલરેડી આપણી આગળ જે બસ હતી આપણી પાછળ, તે આગળ નીકળી ગઈ છે. હવે આપણે જવા દઈએ. બસની પાછળ જ આપણે ગાડી જા. વળોકવાળો રોડ છે, તે માટે આપણે ધીરે ધીરે ગાડી ચલાવવી પડશે, કારણ કે આપણી ગાડીની અંદર બહુ લોડિંગ સામાન ભરેલો તમે જોઈ શકો. ટર્ન પણ બહુ ખતરનાક છે રોડનું. સ્ટેરિંગ કેટલું ઘુમાવવું પડે તમે જોઈ શકો. તો ઓલરેડી હવે સીધો રોડ થઈ ગયો, તે માટે આપણે હવે થોડી સ્પીડ વધારીશું. સાઈડના મિરરમાં તમે જોઈ શકો બે બાજુ
તો આપણે પુલ ઉપર છીએ અત્યારે. આપણા ગાડીની અંદર તમે જોઈ શકો તિરંગો પણ છે, જે મેં લગાવ્યો હતો. તો ઓલરેડી આપણે બસની ઓવરટેક કરી દીધી, બાજુમાં જ હતી આપણે ટ્રાવેલ્સ, ઓવરટેક મારી દીધી. અત્યારે આપણે ગાડીની સ્પીડ છે 75, 77, 78ની આસપાસ ફૂલ સ્પીડે ભગાવી દીધી આપણે ગાડી. તો મિરરમાં દેખાય પાછળની સાઈડ એક ગાડી આવવા. તો ઓલરેડી આપણે વેલકમ ટુ વડોદરાની અંદર આપણે પહોંચી ગયા છીએ. આપણી આગળ વડોદરામાં એક ટ્રાવેલ્સ જાય છે, તમે જોઈ શકો. એ ગાડી વળી જઈ ટ્રાવેલ્સ, બીજી એક ટ્રાવેલ્સ આવી. ઓ વાહ, ડ્રાઈવર પણ ખતરનાક છે. આપણી આગળની સાઈડ ટર્ન મારી દીધું ટ્રાવેલ્સવાળા. અમે ટ્રાવેલ્સવાળા હોય એ બહુ હેવી ડ્રાઈવર હોય, તો આપણે પણ જેવા તેવા નથી, પણ આપણે સાચવીને ગાડી ચલાવીએ. અહીંયાથી આપણે સાઈડ લાઇટ આપી દીધી, અહીંયાથી આપણે વળી ગયા. એક સાઈડ ગાડી અડી જાય એવું લાગ્યું, તે માટે આપણે રિવર્સ માર્યો. તો ટર્ન મારીને અહીંથી આપણે ગાડી જે જગ્યાએ આપણે માલ ઉતારવાનો તે જગ્યાએ આપણે આવી જાય છીએ. તો ઓલરેડી આપણે ફૂલ ટર્ન મારીને ગાડી અંદર જવા દઈએ. તો ઓલરેડી આપણે ગાડી ગોડાઉનમાં આવી ગઈ છે. જે જગ્યાએ આપણે માલ ઉતારવાનો છે તે જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ. હવે ગાડી ઊભી રાખીએ. તો આપણે ગાડીની સાઈડ લાઇટ ચાલુ છે, તમે જોઈ શકો કેવો લુક લાગે. આપણો સ્લીપ આવી જાય છે જોબ કમ્પ્લીટ, જેનું ભાડું છે આપણા 25,250 રૂપિયા. તો મારો વિડીયો, આવા વિડીયો જોવા માટે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાકી આપણો ટ્રક સિગ્મા કંપનીનો જ છે, ઓરિજિનલ, તમે જોઈ શકો. જય સતીમાં, જય ચાવંડ.